ગાંધીજી આખી દુનિયાને શીખવ્યું કે તમારાથી ધર્મના બીજા કોઈ કાર્ય ન થાય તો સવાર સાંજ પ્રભુની પ્રાર્થના કરજો, પ્રભુનું સ્તવન કરજો. આ પ્રકાર શ્રી ભાગવતજીમાં અનેક સ્થળોએ જોવા મળે છે. જ્યારે જ્યારે ઈશ્વરનો આવિર્ભાવ થવાનો હોય ત્યારે ત્યારે દેવો આવીને ત્યાં પ્રાર્થના કરે છે. હવે ઠાકોરજીનો આવિર્ભાવ થવાનો એટલે બધા દેવો પ્રાર્થના કરવા આવ્યા. આપણે પણ કૃષ્ણાવતારના દર્શન માટે ઉત્સુક થયા છીએ, પરંતુ આપણી વચ્ચે ભગવાનને પ્રગટ કરવા માટે આપણામાં પ્રાર્થનાનો અંશ જોઈએ. ભગવાન આપણને એમ શીખવી રહ્યા છે કે તમને પ્રાર્થના કરતાં ન આવડતી હોય તો આ દેવોએ પ્રાર્થના કરી તે શીખીને પ્રાર્થના કરો. આ એકંદર 16 શ્લોકની પ્રાર્થના છે. બોલો વલ્લભાતી. વ્રજ વિહાર, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. હમણાં જ એક વૈષ્ણવ કહેતા હતા કે એટલે બેન એવું વ્રજ આવે છે યાદ. મને કે કેટલા મહિના થઈ ગયા? મેં કીધું 1.5 મહિનો થયો. એ કે હાલો ને સૌરાષ્ટ્રમાં જાય ત્યાંય વ્રજ જેવું જ લાગે ને. એટલા બધા સૌરાષ્ટ્રના બેઠકજી રળિયા હમણાં કે આપણે વ્રજને મહેસૂસ કરીએ. મેં તો હાલો જઈએ અઠવાડિયું દરેક બેઠકે જાશું, કાં બરડિયા રહીએ કાં ગાગા ગોગળ રહીએ. મેં તો હોટલમાં નથી રહેવું. તો એ બેન હસતા પણ આપણને રાખવા જોઈએ ને કોકે. મેં તો એ વાત સાચી છે. મેં તો ગુસાઈજીને વલ્લભ કોક તો આપણને હોંગરશે જ. 2 સ્વરૂપ એક જ છે, એહી તેહી તેહી એહી ના કછું સંદેહ. એમાં ભેદ માને ને અસુર માનો. વલ્લભ ને ગુસાઈજી હરિરાયજી બધા ગોકુળના એટલે ગમે કારણ કે આપણો હાથ જેના હાથમાં સોંપ્યો છે એની પાસે તો ગમે જ ને મારા વાલા આપણને. શ્રી ગોકુળનાથજીના બેઠકજી પણ મંદિરમાં બિરાજે. તેને આપણે વૈષ્ણવ શ્રી બેઠકજી કહે છે. શ્રી ગુસાઈજીને આપે પુષ્ટિ સિદ્ધાંત ના તો બધું આવી ગયું છે. હરિરાયજીના બેઠકજી જૂના વિઠ્ઠલનાથજીના મંદિરમાં જ અહીં આપણા કૃપાપાત્ર સેવક હરજીવનદાસ સાથે આપ સ્વમાર્ગની રહસ્ય વાર્તા કરતા, જેમ વલ્લભ દમલાજી જોડે કરતા. અહીં આપે શ્રી ભાગવત પારાયણ કર્યું. કોને? હરિરાય. નિરોધ લક્ષણ ગ્રંથની ગીતા ટીકા અહીં લખી હતી. આ 3 બેઠકો પ્રાય જીર્ણાવસ્થામાં પણ અત્યારે સરસ થઈ ગઈ છે, એકદમ મસ્ત થઈ ગઈ છે. સેવાક્રમ સાધારણ છે. આ ઉપરાંત ગોકુળમાં પતિત પાવન તળાવ છે. જુઓ, આ મને નથી ખબર. ગોકુળમાં પતિત પાવન તળાવ છે. મુંબઈના આ મોટા મંદિરની ગૌશાળા પણ ગોકુળ મથુરા રોડ ઉપર છે. આ ઉપરાંત વિશેષજ્ઞ વૃદ્ધો અને લીલાને રૂપ સ્થળો બતાવતા તદ અનુસૂચિ પ્રમાણે શ્રી હરિરાયજીના બેઠકજી પાસેનું પથ્થરનું બહાર ખાંચામાં દેખાતું દ્વાર છે. મૂળ શ્રી નંદાલયનું સિંહ દ્વાર ત્યાં હતું. શ્રી વલ્લભઘાટ તરફ જતા શ્રી ગોકુળનાથજીની ગૌશાળા પાસેનો દરવાજો વાંસ દરવાજો કહેવાય છે. પ્રભુ સાયંકાળે ગોચારણમાંથી આ દ્વારથી પધારતા. ઓહો, પાસેના ખાંચામાં કૂવો છે. હવે તો કંઈ નથી. અહીં પ્રભુના કર્ણવેદ સંસ્કાર થયેલા. તેને કર્ણવેદ કૂપ પણ કહે છે. આ ઉપરાંત 84,252 ભગવદીઓના અનેક પ્રસંગો પણ શ્રી ગોકુળ સાથે સંકળાયેલા છે. શ્રી દામોદરદાસ સરસાનીજીને પ્રથમ બ્રહ્મ સંબંધ પુષ્ટિમાર્ગીય પ્રાગટ્ય પ્રમાણે શ્રી ગોવિંદ ઘાટે થયેલા. બોલો વલ્લભાતી. મથુરાષ્ટક.
તિલકમ મધુરમ. અહીં રામાનંદ પંડિતની મતિ ફરી ગઈ. વલ્લભે ત્યાગ કર્યો એટલે આકોળ વ્યાકોળ થઈ ગયા. જ્યાં ત્યાં બજારમાં ખાનપાન કરે, મર્યાદા છૂટી જતા ખાનપાન કરે તે પહેલાં ગોવર્ધનાજીને કે મારા વાલા આરોગજો. કાની કોની આપે? વલ્લભની. આપણે બધા ફાવી ક્યાં ગયા છે ખબર છે? કાની વલ્લભની આપીએ છીએ. એટલે ઠાકોરજી સાક્ષાત આરોગે છે. તૃપ્તિની લોકો ઘણી વાર કે મમ્મી તમે ઠાકોરજી પધરાવીને જાઓ ને, પછી અમે રસોઈ કરીએ, ભલે વલ્લભને ધરીએ, વાત સાચી, પણ અમને એવું લાગે કે ઠાકોરજી વિનાનું બધું આમ હુનું હુનું લાગે. તો ઠાકોરજી ઘરમાં હોય અને અરોગતા હોય એ સ્વાદ અને ધરાવ્યા વિનાનો સ્વાદ. આ પ્રમાણે બોલી સમર્પણ કરે પછી આરોગ્ય. આટલી મર્યાદા હતી. કંદોય જલેબી કરતો, તાજી જોઈને ખરીદી ગોવર્ધનનાથજીને કીધું આરોગજો. આ પ્રમાણે સમર્પણ કરેલી જલેબી ખાધી. રામાનંદે જલેબી સમર્પણ કરી આરોગાવી. તે સમયે શ્રી મહાપ્રભુજી જતીપુરામાં હતા. શ્રીજીને રાજભોગ આવ્યો. આફરીએ ભોગ સરાવવા મંદિર પધાર્યા. આચમન મુખવસ્ત્ર કરાવ્યા. ત્યારે શ્રીજીના મુખારવિંદમાં જલેબીનો ટૂંક જોઈને આફરીએ શ્રીજીને કહ્યું, આજે કોઈ ઉત્સવ નથી, જલેબી ધરાવી નથી, અને પાછા મોઢામાં બતાવે કે જો જલેબી આરોગ્ય છે. તો જલેબી આપ કઈ રીતે આરોગ્ય? શ્રીજીએ કહ્યું, તમારા સેવક રામાનંદ પંડિતે મને આરોગાવી. જો ત્યાગ કર્યો તે શ્રીજીએ ઓળખાણ કઈ આપી? તમારા સેવક. એમ આપણો ત્યાગ નથી કર્યો. આપણે બધું કંઈ બરાબર નથી કરતા, પણ ઘરમાં પ્રભુ બિરાજે છે એટલે કાંઈ થાય એટલે ઠાકોરજી વલ્લભને કહે, જો આ આપનો સેવક, કાની આપી એટલે આરોગવું પડે ને. આ ઈલાબેન ઘણી વાર વઘારેલો ભાત કરે તો કોક વાર આમ જરાક ચડવાનો રહી ગયો. આમ મને બહુ ભાવે મારા વાલા, પાછા વાંક ન કાઢે. વલ્લભ કે પણ મેં કીધું છે ને મારા વૈષ્ણવના દોષ આમું ન જોવું. વલ્લભે કહ્યું એનો તો મેં ત્યાગ કર્યો છે. ત્યારે શ્રીજી બાવાએ કહ્યું કે તમને વચન આપ્યું છે કે તમે જેને બ્રહ્મ સંબંધ કરાવશો તેને ક્યારેય હું છોડીશ નહીં. તમે ત્યાગ કર્યો, પરંતુ તમે પહેલાં મને સમર્પ્યો, હું કેમ છોડું? આપણો હાથ ગોવર્ધનનાથજીને દીધો છે, આપણો છોડે? ઓલા ગોર મહારાજ હસ્તમેળાપ કરાવી દે પછી આપણો વર આપણો હાથ છોડે? ના છોડે. આ જલેબી શ્રી વલ્લભ પ્રભુએ પોતાના મુખમાં લઈ લીધી. રામાનંદ પંડિતે એવો ભોગ ધર્યો કે સરે જ નહીં, તેનો સ્વાદ કેવો આવ્યો હશે. મથુરાધિપતે અખિલમ મધુરમ. હવે કાલે આવશે કરણમ મધુરમ. દયારામભાઈના ચંદ્રાવલા. આશરો તો એક જ શ્રી વલ્લભનો રાખજો, સેવા કરીને દાસ ધર્મને દીપાવે. દરેકમાં સેવા સેવા સેવા. અને અત્યારે બધાને એ જ થાય. મૂળ આ સોશિયલ મીડિયા એવું આવી ગયું, મોબાઈલ આવી ગયા, આ કીટી પાર્ટીઓ, આ ક્લબ કલ્ચર. આપણા વખતમાં દીકરી પરણાવા જેવડી થાય એટલે રસોઈ તો એટલી સરસ શીખવાડે, પછી ભરવાનું, ઘવડી ભરવાની ને તોરણ ને પછી બાર ઓલા બાંધવાના હોય એ ને પછી પાથરવાની ચાદરો ને સાડીઓ એવી ભરવાની ને ટેબલ ક્લોથ ને પછી મજાના સરસ રંગોળી કરતા ને.
તો દીકરીઓ આવું વિચારતી જ નહોતી કે અમે પુરુષ સમોવડી બનીએ. એને આ ગૃહસ્થીમાં જ રસ હતો. એટલે તમે જો પેલા કેવું બધું સરસ ચાલતું હતું. છોકરાઓ આજ્ઞાંકિત, ધર્મનું જ્ઞાન, નાયા વિના ઘરમાં અડાય નહીં. અત્યારે તો આખી રાત 12-2 વાગ્યા સુધી મોબાઈલ, અને કાં ઓલી ફોરેનની કંપનીમાં નોકરી કરતા હોય એટલે રાત્રે એ અને દિવસે સૂવાનું. વાંક આજે કળિયુગમાં આવું બધું થાય જ. પણ અમને બરાબર યાદ છે, ઓલો એક પોલો ટાંકો છે ને, એનો એક વૈષ્ણવે કીધું, એ કે આ પોલો ટાંકો ભરવો જ. તો ઓલા બીજાને એ કે ના, એ ઠાકોરજીને વાગે હોય કે જો પ્રભુના તત્સુખનો. તો ઓલા બેન કે પણ હું રેશમી દોરા લાવી છું કે, અને ચાદરમાં નહોત કહેતી હું તો પીછવાઈમાં કહું છું, ને એમાં મારે મોર ભરવા છે પોલા ટાંકાના. તો પહેલાં બધી કલાઓ દીકરીઓને શીખવાડવામાં આવતી હતી, અને સાસરે આવે તો એમાં જ રચી. અને છોકરાઓને એને દીકરી દીકરો આવે તો એને એવા સંસ્કાર. આ જ્યારથી ટીવી ને મોબાઈલ ને હવે યુદ્ધ જાહેર થયા, આ પેટ્રોલનો ને ગેસના થાય. કાલે ત્યાં ઓલો છોકરો હતો ને, એ બીજા છોકરાને જોક કહેતો હતો, તો મને હસવું આવ્યું. હું બાર ઓલાને બોલાવવા ગઈ, મેં કીધું ભાઈ હાલો હવે આપણે બધું તૈયારી કરીએ કીધું. તો બીજા છોકરાને જોક કરતો હતો. એ કે તને ખબર છે, એ કે આજ ક્લાસમાં મને એક છોકરાએ જોક કર્યો. એ કે શું? એ કે જમણવારી બપોરે 12થી ગેસનો બાટલો ખલાસ થાય ત્યાં સુધી. જમણવારી લગ્નની બપોરે 12થી ગેસનો બાટલો ખલાસ થાય ત્યાં સુધી. ક્યાં ગયું તમારું વિજ્ઞાન? અમારા ચોલામાં કેવું, ગાયો છાણ આપે જ, એના છાણા થાય જ. ઓલા સૂકા પાંદડાને પેલી પડી જાય એટલે એનાય લાકડા થાય. પહેલાના જમાનામાં બળતણની ચિંતા નહોતી કે ગેસનો બાટલો પૂરો થાય ત્યાં સુધી. તો જેમ સાયન્સ આગળ વધ્યું ને એના જેટલા ફાયદા છે, સાયન્સ આગળ વધતું ગયું ને એમ લાગણી ઓછી થતી ગઈ અને ગણતરી વધતી ગઈ. હજી આપણા સુધી તો આટલું જ છે. કાલે આપણે ગયા બધાય, હવે મોસ્ટલી બધા વૈષ્ણવો જાણ્યા હતા, યુટ્યુબવાળા બધાય જાણીતા, બધા એવા પ્રેમ કરે. પણ એવી રીતે રહ્યા આપણે કે જાણે કરોડો વર્ષોથી આપણી ઓળખાણ હોય. એવી રીતે મિક્સ થઈ ગયા કે આપણે ભાઈ બહેન હારે ન મિક્સ થઈએ. કારણ ભાઈ બહેનના સંબંધો તો આ જન્મ પૂરતા છે. આ વૈષ્ણવના સંબંધો તો જન્મ જન્મના જ. અને કાલે પરાકાષ્ઠા એ હતી, લગભગ બધાના ઘરે ઠાકોરજી બિરાજતા હતા, કોઈ બાકી નહોતું. એકાદ હોય એમણે નક્કી કરી લીધું કે ના, ઠાકોરજી તો પધરાવા જ છે. તો જો સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. આણંદ ગયા ત્યાં આપણો ફેરો સફળ થઈ ગયો. તો સત્સંગ વસ્તુ જેવી છે, જે પચાવે છે એ પધરાવ્યા વિના રહેતા નથી, અને જે આડંબર કરે છે એ પાછા 84માં ચાલુ ને ચાલુ. ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. આ વાક્ય મુજબ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોએ શ્રી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય રાખી સેવા ધર્મનું પાલન કરો. જો દ્રઢ આશ્રય રહેશે તો સેવામાં આનંદ આવશે. જેનું ચિત્ત અનેકોમાં ભટકતું રહે છે તે અન્ય આશ્રય તરફ લલચાય, માટે એક આશરો રાખો. ચારે બાજુ જેનું ચિત્ત ભટકતું હોય ને એને એકમાં આશરો ન રહે.
પણ એકમાં ચિત્ત લગાડો ને પછી બીજે ચિત્ત જાય નહીં. સેવાયામ વા કથાયામ વા યશાશક્તિ દ્રઢા ભવેત. સેવા અગર સ્મરણ જે બને તે એક આશ્રય રાખવાથી સિદ્ધ થાય છે. આગળ જતાં પુષ્ટિના તત્વો ભગવત પ્રાપ્તિના ઉપાયો બધા સરળ બને. જેમ કે સુબોધિની ગ્રંથ તેને સર્વશ્રેષ્ઠ જાણજો, ભક્તિ રસ પાન કરી સૌને કરાવજો. જો આપણામાં સેવા કરો તો બીજાને પ્રેરણા આપો. દર્શન કરતા હો તો તમે ઊંચા છો તો નીચાને આગળ આવવા દો. કીર્તન કરો છો જરા સંકોચાઈ બેસો તો બીજાને રસ લેવા દો. પ્રસાદ લેવા બેઠા છો ને કોઈને ઉતાવળ છે ને જગ્યા નથી, 3-4 જણા સંકોચાઈને બેસો તો ઓલાનો મેળ પડી જાય. ઘણા બારગામથી આવે આપણી ભેગા પોતાનું વાહન લઈને. હવે એવો સત્સંગનો રંગ જામ્યો હોય અને એને જાવું હોય એટલે બધાને ડિસ્ટર્બ, અમને જલ્દી આપી દો, પ્રસાદ આપી દો તો અમે જઈએ. વૈષ્ણવ કોને કહેવાય? છાના મના નીકળી જાય ને ભજનમાં ભંગ ન પાડે, રંગ લાવે એને. એટલે પ્યોર વૈષ્ણવ હોય ને એ ભંગ ન પાડે, એ બીજાનો રંગ ચાલુ હોય ને એની અંદર રંગ પૂરીને જાય. દ્રઢ આશ્રય રાખવાથી ભક્તિ રસનું પાન મળે છે, જેમાં સુબોધિનીજી જેવા મહાન ગ્રંથોનું અધ્યયન, પઠન, શ્રવણ આદિ મળે. સુરદાસજી કહે છે, ગાયોના સુબોધિનીજી, તમે સુબોધનની ન જોઈ, નંદના લાલાની સેવા ન કરી, સામણીજીને સેવા નહીં, વૃથા તત જન્મ ભૂતલે. ખોટા આંટા મારો આવ્યા. આપણે ઓલું ગાય ને, હીરો ઘોઘે જઈ ડેલે મોકલવાનું કીધું ત્યાં થપ્પો મારીને ઓલા શેઠે પૂછ્યું ક્યાં ગયો તો? એ કે ઘોઘે ગયો તો. એ કે કા? એ કે તમે કીધું પણ કામ શું હતું? એ કે એ ખબર નહીં. તો આપણે આવ્યા અહીંયા હું કામ આવ્યા એ કાંઈ ખબર નથી. ગોપીઓનો ભાવ સર્વશ્રેષ્ઠ કરી માનજો. સેવા રીત પ્રીત વ્રજ જનકી, વ્રજ જન હિત પ્રગટાય, પ્રગટ હવે માર્ગ રીત દિખાય. વેણુ ગીત યુગલ ગીત ગાય સુખ બાણજો, સંયોગ વિપ્રયોગ રસ ભાવને વિચારજો, ભક્તિ રસ પાન કરી સૌને કરાવજો. જો એકલા કરવાનું ક્યાંય વલ્લભ, નિવેદનમ તું સ્મર્તવ્યમ સર્વથા તાદ્રશય જન. આમાં એકલું કાંઈ નથી કરવાનું. પુષ્ટિ મહારસ ગોપીજનોના ભાવને આધારે રહે. અનુસરમાં વેણુગીત, યુગલ ગીત, સંયોગ, વિપ્રયોગ રસના ભાવો બધું પ્રાપ્ત કરવા માટે સર્વપ્રથમ દ્રઢ આશ્રયની જરૂર રહે છે. તેથી સેવા કરતાં આગળ માનસી સુધી પહોંચી શકાય છે. લીલા રસ ગાન કરતાં આગળ તન્મયતા પ્રાપ્ત થાય છે. માટે હરિરાયજી આશ્રય માટે કહે છે, આશ્રયેણ સકલમ સિદ્ધિ મેં તેના સંશય. ભાવાર્થ, એક આશ્રયથી જ સકલ સિદ્ધિ પ્રાપ્ત થાય છે, તેમાં સંશય. પણ આશરો એક હોવો જોઈએ. ઘડીક થાય તો અહીંયા ને ઘડીક થાય તો ત્યાં. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. તત્વો વેત્યા શ્રમમ બાલો ગલે સર્પ કલેવરમ પિતરમ વીક્ષ દુઃખાર્તો મુક્ત કંઠો રુરોદઃ સવા આંગે રસો બ્રહ્મન શ્રુત્વા પુત્ર વિલાપનમ ઉન્મિલ્ય સનકૈ નેત્રે દ્રષ્ટવા ચાંડસૈ મૃતોરગમ વિસૃજ્ય પુત્રમ પ્રપચ્છવત્સ કસ્માદિરોદીપ્સી કેન વા પ્રકૃતમ
સર્વમિત્યુક્તમ સ ન વેદયત. અર્થ: પછી એ ઋષિકુમાર આશ્રમમાં આવ્યો અને પિતાના ખભા પર મરેલા સાપ જોઈ બહુ દુઃખી થઈ જોર જોરથી રડવા લાગ્યો. કોણ? શૃંગી ઋષિ, સોરી. અને રડતો સાંભળી અંગિરસ કુળમાં ઉત્પન્ન થયેલા સમ્યક ઋષિએ ધીરે ધીરે આંખો ખોલી અને ખભા પર પડેલા મૃત સર્પને જોયો. એ સર્પને દૂર કરી પુત્રને પૂછ્યું, હે પુત્ર, તું શા કારણે રહી રહ્યો છે? શું કોઈએ તારો અપકાર કર્યો છે? પિતાએ આમ પૂછ્યું ત્યારે શૃંગીએ બધી વાત સંક્ષિપ્તમાં કહી. સુબોધિનીજી. બાળક હોવાથી એ જાણી ન શક્યો કે પિતાના ગળામાં પડેલો સર્પ મરેલો છે કે જીવતો છે, એટલે બહુ દુઃખી થયો. પિતાને આવી દશામાં જોઈ વ્યાકુળ થઈ ગયો. તેથી મુક્તકંઠો રુરોધ. મુક્તકંઠ એટલે કે ખુલ્લા અવાજથી જોર જોરથી રડવા લાગ્યો. પિતાના ગળામાં સાપ છે અને પોતે મુક્ત કંઠે છે. નિશ્ચયવાચક છે. આંગિરસો એટલે અંગિરસ કુળમાં ઉત્પન્ન થયેલા સમ્યક ઋષિ. તેથી તેમની સહનશીલતા અને કુલીનતાનું સૂચન છે. ઋષિના આપત સાપ, પણ આ પિતા પુત્રના વાત્સલ્યને લીધે, અને સાપ જીવતો છે કે મરેલો એ નથી ખબર. સૂતજી સૌનિક ઋષિને બ્રહ્મન સંબોધન કરી બીજી શંકાનું નિરાકરણ કર્યું છે. બ્રહ્મભૂત જેનો કોઈ સમાધિ ભંગ થઈ જાય, જેમ કોઈ સ્વપ્ન તૂટી જાય, તે સમાધિ તૂટવાથી સમ્યક ઋષિએ નેત્રો ઉન્મિલ્ય ધીરે ધીરે ઉઘાડ્યા. ખભા પર પડેલા મરેલા સાપને પડેલો જોઈ સ્વાભાવિક રીતે દૂર કર્યો. પુત્ર હોવાથી બીજું કંઈ કહેવું શક્ય ન હતું, એટલે કહ્યું, હે વત્સ પુત્ર. આમ સંબોધન કરી પ્રશ્ન પૂછ્યો. પ્રશ્નોના 2 વાક્યો. કસ્માદ રોદીપી, તું કેમ રડે છે? કેન વાક પ્રકૃતમ, કોઈએ તારું અપકૃત કર્યું છે? વિસ્તારથી કહેવાનું કોઈ પ્રયોજન ન હોવાથી બધી વાતે સંક્ષિપ્તમાં કહી. સર્વમિતિ. હવે કાલે આવશે 6, સાપની અયોગ્યતા. બોલો વલ્લભાદ શ્રીમદ ભાગવત. મારા गुरुदेव ने दंडवत प्रणाम. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्बुद्धदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન તબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો.
साधन और नहीं आ कली में जासो होय दिवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના કેરો શ્રી વલ્લાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ.